નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ટ્રાફિકની સમસ્યા નિવારવા પાલિકામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સંકલન બેઠક યોજવામાં આવી, જેમાં પાલિકાના અધિકારીઓ અને પોલીસ વિભાગ તરફથી ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક, જેમાં પોલીસ વિભાગ તરફથી ટ્રાફિક શાખાના ડીસીપી જ્યોતિ પટેલ, એસીપી દત્તાત્રેય વ્યાસ હાજર રહ્યા હતા। ખાસ કરીને આ બેઠકમાં વડોદરા શહેરમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યા મુદ્દે ચર્ચા થઈ। જો કે ટ્રાફિકને લઈને પોલિસી બનાવવામાં આવી છે। પાર્કિંગ માટે નવી જગ્યા ઊભી કરવા સહિત નવા નીતિ નિયમ બનાવવા અને નો પાર્કિંગ ઝોન બનાવવા સહિતની ચર્ચા કરવામાં આવી છે। સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવવા અને તેનું અમલીકરણ કરાવવા અંગેની પણ ચર્ચા બેઠકમાં કરવામાં આવી। ખાસ કરીને સિટી વિસ્તારમાં, કે જે જૂનું વડોદરા પણ કહેવાય છે, તે વિસ્તારમાં ટ્રાફિકની અને પાર્કિંગની ખૂબ જ સમસ્યા છે। તેમાં કઈ રીતે નિરાકરણ લાવી શકાય તે બાબતની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટ્રાફિક શાખાની ટીમ સાથે સંયુક્ત અધિકારીઓની એક મિટિંગ કરવામાં આવેલી હતી। તેમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલીકરણ અંગેની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। આવનારા ભવિષ્યની અંદર તે માટે વધુમાં વધુ પાર્કિંગ માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા, એ માટે નવા નીતિ નિયમો બનાવવા અને નો પાર્કિંગ ઝોન બનાવવા અને તેનો અમલ કરવા અંગેની પોલિસી બનાવવા માટેની પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે। ચોક્કસથી કેટલાક વિસ્તારમાં અમુક સ્ટ્રીટ વેન્ડર્સ એક કરતાં વધારે લારી રાખતા હોય છે અને પોતાના ટેન્ટ, ટેબલ, ખુરશી વગેરે પણ રાખતા હોય છે। એવી રીતે વધારે પ્રમાણમાં દબાણ કરીને શહેરની ટ્રાફિક સમસ્યા સર્જાતા હોય છે। ચોક્કસથી આ પોલિસીની અંદર એ બાબતનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને દરેક સ્ટ્રીટ વેન્ડર્સને પોતાની એક લારી સિવાય વધારે દબાણ ન કરવા અપીલ કરવામાં આવશે અને એના માટે પણ નીતિ નિયમ બનાવવામાં આવશે। આમ કરવાથી દબાણની જે સંખ્યા છે અને માત્રા છે એમાં પણ ઘટાડો થશે અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે। ખાસ કરીને અહીંયા વોર્ડ નંબર જે 13 અને 14 વિસ્તાર જે છે, રાવપુરા રોડ છે, માંડવી, પાણીગેટ, આ વિસ્તાર જે છે ત્યાં ખાસ કરીને બજારનો જે સિટી ઓલ્ડ સિટી એરિયા છે એમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા વધારે છે। કેવી રીતે કામગીરી હાથ ધરાશે? લોકોની વચ્ચે જવું પડશે, લોકોની ઘણી વખત સામે થઈ જતા હોય, કેવી રીતે પડકારને જીતશો? ચોક્કસથી આના માટે પોલિસી બનાવવામાં આવશે, એના માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે। પબ્લિકને ક્યાં નજીકમાં નજીક પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે એની પણ માહિતી બનાવવામાં આવશે અને બધાને ઉપલબ્ધ કરવામાં આવશે। અને તેમ છતાં પણ કંઈ હશે તો એના માટે કડક નીતિ નિયમ કરવામાં આવશે અને શહેર વિસ્તારની અંદર મલ્ટી સ્ટોરી પાર્કિંગ બનાવવાનો પણ પર્પસ અને પોલીસ વિભાગ વિચારી રહ્યું છે। અગાઉ પણ આ મલ્ટી સ્ટોરેજ પાર્કિંગની જે વાત છે અગાઉ પણ થઈ ચૂકી છે અને વર્ષો પહેલા પણ અમલમાં મૂકવાની પણ વાત હતી। એ વાત માત્ર કાગળ પર જ રહી, તો હવે એનું અમલીકરણ કઈ સુધીમાં થશે? ચોક્કસથી આના માટે માનનીય કમિશનર સાહેબે સૂચના આપી હતી સંબંધિત વિભાગને અને એના માટે જે આરસી દત્ત રોડ પર છે એના પણ એ જગ્યા નક્કી કરેલી છે। શહેરી વિસ્તારની અંદર પણ ઘણા બધા ઓલ્ટરનેટ બતાવ્યા છે, એમાંથી ફાઇનલ ઓલ્ટરનેટ કરીને ખૂબ ઝડપથી આનું અમલીકરણ કરવામાં આવશે એવી મને આશા છે। ટ્રાફિક દબાણો બાબત નહીં, આજે રોજ જે મિટિંગ હતી એ પોલીસ વિભાગની સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અને પાર્કિંગ પોલિસી અંગેની હતી અને તેના લગત જે પણ મુદ્દાઓ તેની ચર્ચા કરવામાં આવી હતી, કે જે આજે રોજ ધાર્મિક દબાણોની આ મિટિંગમાં કોઈ ચર્ચા કરવામાં આવી હતી। આપ જાણો છો એમ વધતા જતા વાહનોની સંખ્યાના કારણે પાર્કિંગના ઘણા ઇશ્યુઝ રહેતા હોય છે। સિટીમાં લોકો ખરીદી કરવા પણ આવતા હોય છે અને લાખોની સંખ્યામાં વાહનો દર વર્ષે વડોદરા શહેરમાં વધી રહ્યા છે। રસ્તા એના એ જ છે, જેથી વીએમસી અને ટ્રાફિક શાખાએ આજે એક સંકલિત મિટિંગ કરી છે કે આ જે સમસ્યા છે ટ્રાફિકની અને પાર્કિંગની, એનો આપણે કઈ રીતે ઉકેલ લાવી શકીએ નજીકના ભવિષ્યમાં, એ બાબતેની આજે આ મિટિંગ હતી। સર્વેમાં તમારા આપણે જે સંયુક્ત સર્વે છે એમાં કયો એરિયા એવો હવે લાગ્યો કે આટલા સમયની અંદર વધારે ટ્રાફિક થાય અને દબાણો છે કે ઓલ્ડ સિટી એરિયામાં જનરલી આપ જુઓ છો માંડવી, ચાર દરવાજે આપણે ગણી શકીએ અને એની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ટ્રાફિકની સમસ્યા ઘણી રહેતી હોય છે અને ખાસ કરીને વાર તહેવાર આવતા હોય અથવા તો પીક અવર્સ હોય એ દરમિયાન આ સમસ્યા રહે છે। નજીકના ભવિષ્યમાં એક પાર્કિંગ પોલિસી બહાર પાડવા જઈ રહ્યું છે વીએમસી અને એ પાર્કિંગ પોલિસી બહાર પડીએથી એની સાથે સાથે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી પણ વીએમસી દ્વારા બહાર પાડવામાં આવી રહી છે। એ બે પોલિસી જ્યારે પણ અમલમાં આવશે ત્યારે મહદ અંશે આ જે પાર્કિંગની સમસ્યા છે અને એના કારણે જે ટ્રાફિકની સમસ્યાનો ઉદ્ભવ થાય છે એનું નિવારણ અમે લાવી શકીશું એવું અમને આશા છે। લોકોનો અમને સપોર્ટ મળે અને નહીં મળે તો આ પોલિસી નકામી રહેશે।